श्री सत्यनारायणની વ્રતકથા સરળ લોધ્યાક ભાષામાં પૂજાની વિધિ, વ્રત કરવાની વિધિ, મહામાત્યમય ને આરતી બી. પૂજાનો શેમોન સામગ્રી: ચેળિયાનો પત્તો, પોસપલ, પેપળો, ગુલર, અશોક, કેરી ને વડલાનો પોનડો, કલશ, પંચરતન, સોખા, કપૂર, ધૂપ, ફૂલેની માળા, નારેલ, ઋતુફળ, દોનહારું લુગડું, પ્રસાદ, નૈવેદ, ઓબા કેરીનો પત્તો, યજ્ઞોપવિત, પાઠનું લુગડું, ગુલાબનો ફૂલ, દીવો, તુલસી દલ, તુલસીનો પોનડો, પોનનો પત્તો, પોન, પંચામૃત, દૂધ, દહીં, ઘી, મધ, હાકર, કેસર, તોરણ, ચોકર, આસન. પૂજાની વિધિ: વ્રત કરવાવાળા પૂર્ણવાસીના સંક્રાંતિના દિયે हवारो या होजना समय स्नान आदि निर्वृत्ति धाई करी पूजा स्थान में आसन पर बेही करी श्रद्धापूर्वक श्री गणेश, गौरी, वरुण, विष्णु आदि सब देवताओं ध्यान करे ने पूजा करे ने संकल्प करे कि હું સત્યનારાયણ સ્વામીની પૂજા કરીશ ને કથા હંમેશા હોબળીશ. ફૂલ હાથમાં લઈ સત્યનારાયણ સ્વામીનો ધ્યાન કરે, યજ્ઞોપવિત જનેવ, ફૂલ, ધૂપ, પ્રસાદ आदि युक्त थाई स्तुति करे. हे भगवान, मैं श्रद्धापूर्वक फल, जल, धूप तमोने अर्पण कीधु, एने स्वीकार करो. मारा तमोने वार वार नमस्कार से एना बाद श्री सत्यनारायण भगवान की कथा वो से भणाए ने होबड़े. श्री सत्यनारायण जी की व्रत कथा पहलो अध्याय. एक बार नैमिषारण्य तीर्थ में शुनक आदि 88,000 ऋषिए श्री सूत जी ली पूछ्યું, हे प्रभु, આ કલયુગમાં વેદ વિદ્યા વગર મનખાના પ્રભુ ભક્તિ જેવી રીતે મળશે, તેનો ઉદ્ધાર ચેમ થાય એની કરી હે મુનિ કોઈ એવું તપ બતાવો કમ સમયમાં પુણ્ય પ્રાપ્ત થાય ને મન વાંછિત ફલ મળે. તેઓ કથા હોબળવાની ઈચ્છા છે. સર્વશાસ્ત્ર જ્ઞાતા શ્રી सूतજી બોલ્યા, હે વૈષ્ણવ में પૂજ્ય, તમે સબ મનખાના હિતની વાત પૂછી. અમે હું ત્યો શ્રેષ્ઠ વ્રત ને તમું સબ મનખોને કહીશ. ત્યો વ્રતના બારામાં નારદજીએ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનલી પૂછ્યું હતું ને શ્રી લક્ષ્મીનારાયણ ભગવાને મુનિશ્રેષ્ઠ નારદલી કહ્યું. ત્યો ધ્યાનલી હોબળો. એક સમય योगीराज नारद जी बीजों ना हितनी इच्छा ली अनेक लोकों में घूमता हुआ मृत्यु लोक में पहुंचिया. न्यो अनेक योनियों में जन्म थायला सब मनखोना खुदना कर्मोना कारण अनेक दुखली पीड़ित जोई सोच्યું, હું યતન કરેલી નિશ્ચય ही પ્રાણીઓના દુઃખનો નાશ થાય શકે. એવું મનમાં સોચી વિષ્ણુ લોક में વેજા. त्यो ધોળા વરણને 4 હાથવાળા દેવોના ઈશ નારાયણને જોઈ, જેના હાથમાં શંખ, ચક્ર, ગદા ને પદમ ઉતું ને વરમાળા પહેરેલી હતી. નારદજી સ્તુતિ કરવા લાગ્યા, હે ભગવાન, તમે શક્તિલી અત્યંત સંપન્ન છો. મનવોણી બી તમુને પ્રાપ્ત કરી હકતી કોથી. તમારું આદિ મધ્ય અંત કોથી. નિર્ગુણ સ્વરૂપ સૃષ્ટિના આદિને સબ ભૂતને ભક્તોના દુઃખને નષ્ટ કરવા વાળો છો. તમને નમસ્કાર છે. નારદ જીલી આવી સ્તુતિ હોબળી વિષ્ણુ ભગવાન બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠ, તમારા મનમાં હું છે? તમને હું કોમ હારું આવણું પડ્યું? વગર સંકોચ કહો. તેવા નારદજી બોલ્યા, मृत्यु लोक में सब मनक जो अनेक योनियों में पैदा थिया, अपना अपना कर्म ना कारण अनेक प्रकार ना दुखी हुआ था. हे नाथ, माँ पर दया राखो तो मने बताओ कि त्यो मनक ना सब दुख थोड़ा सा प्रयत्न ली चैम खत्म था है. श्री भगवान जी बोलिया, हे नारद, मनखोनी भलाई हारू तमे खूब हाव વાત પૂછી. त्यो કોમ કરિયેલી મનખું મોહલી છૂટી જાય, त्यो મું वो કહું.
હો પુણ્ય દેવાવાળું સ્વર્ગ ને મૃત્યુલોક બે મેં દુર્લભ એક ઉત્તમ વર્ત છે. આજ હું પ્રેમવશ થાય તારલી વકો. સત્યનારાયણ આ વર્ત હાવ કરી વિધિપૂર્વક કરે ત્યો સુખ ભોગી મરે ને તેને મોક્ષની પ્રાપ્તિ બી થાય. શ્રી ભગવાનના વચન હોબળી નારદ મુનિ બોલ્યા કે ત્યાં વર્તનું ફલ શું છે, હું વિધાન છે ને ચેને આ વર્ત કીધું ઓરે ચા દિયે આ વર્ત કરવાનું સાઈજે. વિસ્તારલી કહો. ભગવાન બોલ્યા દુઃખ શોક આદિ વેગળા કરવાવાળા, ધન ધાન્ય ને વધારવાવાળા, સૌભાગ્ય ઓરે સંતાનને દેવાવાળા આ વર્ત સબ જગ્યાએ જીત કરાવે વાળું છે. ભક્તિ ને શ્રદ્ધા નો ભેળો કોઈ બી દિન મનક શ્રી સત્યનારાયણની હવારોયા ના ટોણે બ્રાહ્મણને હગો હોય સમેત ધર્મપરાયણ થાય પૂજા કરે. ભક્તિ ભાવલી મેઠાઈ નિવેદ ચેળિયન નો ફલ ઘી હાકર દૂધ ને ઘઉંની કુલર પંજીરી હવાયું લેવે. ઘઉં ને વે તો साठी એક પ્રકારના સોખા ની કુલર, હાકર ને ગોળ લેવું. સબ સાત્વિક ખાવા યોગ્ય પદાર્થ જમા કરી ભગવાનને અર્પણ કરવું ને હગો હોય ભેળો બ્રાહ્મણને ભોજન પ્રસાદ કરાવણી. નાસણું ગાવી સબનું આચરણ કરી શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા સમય વ્યતીત કરે. આ તરીકેલી વર્ત કરવા પર મનખોની ઈચ્છા નિશ્ચિત પૂરી થાય. ખાસ કર કલિકાल में कलयुग में धरती पर આ મોક્ષનું સરળ ઉપાય છે. બીજો અધ્યાય. સૂતજી બોલ્યા હે ઋષિઓ, જેણે પહેલા સમયમાં આ વર્તને કીધું તેનો ઇતિહાસ વકો. જોનલી હોબળો. સુંદર કાશીપુરી નગરી में एक खूब गरीब ब्राह्मण रहतो. त्यो भूख ने तरहली बेचैन થઈ રોજ પૃથ્વી પર ઘૂમતો. બ્રાહ્મણે લી પ્રેમ કરવા વાળો ભગવાને બ્રાહ્મણ લી દુખી જોઈ ડોહલા બ્રાહ્મણનો રૂપ કરી તેના પહાડે જાય ઇજ્જત લી પૂછ્યું, હે વિપ્રે, રોજ દુખી થાય પૃથ્વી પર શેવો ઘૂમે? હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, યો સબ મારલી કહો, હું હોબળવા કરું. બ્રાહ્મણ બોલ્યા, હું નિર્ધન બ્રાહ્મણ છું, ભિક્ષા હારું પૃથ્વી પર ઘૂમતો ફરું. હે ભગવાન, અગર તમે એનો ઉપાય જાણો તો મને કહો. ડોહલો બ્રાહ્મણ બોલ્યો, શ્રી સત્યનારાયણ ભગવાનની મનવાંછિત ફળ દેવા વાળો છે. એની કરી હે બ્રાહ્મણ, તું તેની પૂજા કર, જેના કરેલી મનક સબ દુખલી મુક્ત થઈ જાય. બ્રાહ્મણને વર્તનું સબ વિધાન વતાવી ડોહલો બ્રાહ્મણનું રૂપ ધારણ કરવા વાળો શ્રી સત્યનારાયણ ભગવાન અંતર ધ્યાન થાય. જો વર્ત ને હો ડોહલો બ્રાહ્મણે વતાયું, હું તેને કરીશ. આ નિશ્ચિત કરવા પર તેને રાતનો ઊંઘ બી આવી કોને. તે હવારો ઉઠી સત્યનારાયણના વર્તનું નિશ્ચય કરી ભિક્ષા હારું વહી જો. તેને મોગવા ભિક્ષામાં ખૂબ પહેો મળ્યો. જેલી હગો હોય ભેળો થાઈને શ્રી સત્યનારાયણનું વર્ત કીધું. એના કરેલી त्यो બ્રાહ્મણ સબ દુખલી છૂટી જો ને અનેક પ્રકારની સંપત્તિ લી સંપન્ન થયો. ત્યાં ટેમલી त्यो બ્રાહ્મણ હર મહિને વર્ત કરવા લાજો. આ તરેલી શ્રી સત્યનારાયણ ભગવાનનું વર્ત કરે त्यो मनक सब दुखली छूटी जाए. आ तरीकेली नारदजी ने भगवान नारायण ने क्यों त्यो वर्त में तमुने क्यों. हे विप्रो, मुँह हमें ओरे हूँ कहूँ. ऋषि बोलिया, हे मुनीश्वर, संसार में आप ब्राह्मण ली
હોબળી ચેને ચેને આ વર્તને કીધું, અમે આ સબ હોબળવા चाहिए। એના लिए અમારા મનમાં શ્રદ્ધા છે। સૂતજી બોલવા લાગ્યા, હે મુનિઓ, જેને જેને આ વર્તને કીધું તે સબ હોબળો। એક સમય એક બ્રાહ્મણ પહેહોને મૌનના અનુસાર હગ્ગો હોય ભેળો વર્ત કરવા તૈયાર થયો। त्यो समय एक एधणो लकड़ वेचवावाळो डोहलो आदमी आयो ने बहार एधणो मेली ब्राह्मणना मकान में जो तरहली दुखी लकड़हारो एधणवाळो तेने वर्त करतो जोई ब्राह्मणे रोम रोम करी कहेवा लाग्यो कि तमे आ हुओ करो ने एना करियेली हूँ फल मळे है, कृपा करी तमे मारली कहो। ब्राह्मणे क्यों सब मनोकामना पूर्ण करवा वाळो श्री सत्यनारायण भगवान वर्त से एनी ही कृपाली मारा पेहा पाई सब नो वधारो थियो। ब्राह्मणी आ वर्तना बारा में जोणी लकड़हारो खूब खुश थियो। चन्नामत लई प्रसाद खाई लकड़हारो घरे वेईजो। एधणा वाले अपना मन में संकल्प कीधु कि आज शहर में लकड़ वेसियेली जो भी पेहा मळे तेनली श्री सत्यनारायण देवनु उत्तम व्रत करीश। यो मन में विचार करी कि डोहलो आदमी एधनो माथा पर मेली जो नगर में पेहा वाळो मनखो रहतो त्यो एवा फूटरा नगर में जो त्या दिए त्यो तेने लकड़नो भाव पुराणो दिएली 4 गुणा मळ्यो। तेवा त्यो डोहलो लकड़हारो पेहो लई खूब प्रसन्न थाई। पाको चेळियो नी पूड़ी, खोड़, घी, दूध, दही, घऊनो आटो इत्यादि श्री सत्यनारायण भगवानना व्रतनी कुल सामग्री लई एना घरे जो। पाहे भाईए ने बोलावी विधिना अनुसार भगवान श्री सत्यनारायण की पूजा ने व्रत कीधु। त्यो व्रतना प्रभाव ली त्यो डोहलो ब्राह्मण पेहो पाई ने पुत्र इत्यादि ली संपन्न थियो ने संसारना सब सुख भोगी करी वैकुंठ वही जाओ। 3 अध्याय। सूत जी बोलिया, हे श्रेष्ठ मुनियो, अमे धकेनी कथाओं को होबड़ो। पहला समय में उल्का मुख नोमनो एक बुद्धिमान राजा होतो। त्यो हासू बोलवा वाळो ने जितेंद्रिय होतो। रोज देव स्थल मंदिर जातो ने गरीबे ने पेहो पाई दई तईनो दख वेगळो करतो। तेनी घरवाળી कमलना जेवी मूडावाળી ने सती साध्वी होती। भद्रशिला नदीना तट पर तईने 2 जणे श्री सत्यनारायणનું व्रत રાખ્યું। त्या समय त्यो एक सीधो वणियो आयो। तेना कन व्यापार हारू खूब धन हतुं। त्यो नावने किनारे पर रोकी करी राजा कंजो ने राजा ने व्रत करतो जोई नरम थाई पूछवा लागो, हे राजन, भक्ति युक्त चितली तमे आ हूँ वो करो, मारी होबळवानी इच्छा से त्यों तमे मने बतावो। राजा बोलिया, हे साधु, आपणो हग्गो होय भेळो सिया पुत्र ની પ્રાપ્તિના લીએ આ મહાશક્તિમાન શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત ને પૂજા કરી આવા। રાજાના વચન હોબળી સાધુ ઇજ્જતલી બોલ્યો, હે રાજન, મારલી એનું સબ વિધાન બતાવો। હું બી તમારા કે અનુસાર આ વ્રતને કરીશ। મારે બી કોઈ સોરું કોથી ને આ વ્રત કીધેલી સંતાન પ્રાપ્તિ જરૂર થાય। राजाली सब विधान होबड़ी कोम वेपार ली खाली थाई ने राजी थाई घरी जो। साधुए नी स्त्री ली संतान देवा वाळो त्यो वर्तनो हमासर होबड़ियो ने क्यों की जेमा मारे संतान था है तेमा मुँ आ व्रत ने राखीश। साधुए आ वचन एनी घरवाળી लीलावती ने क्यों। एक दिन तेनी स्त्री लीलावती घरवाळो भेड़ी राजी राजी रहती ने संसारिक धर्म में रही श्री सत्यनारायण भगवान की कृपा ली गर्भवती थाई जी ने 2वां महीना में तेने एक
ફૂટરી કન્યાનો જન્મ થયો. દીએ દીએ ત્યો એમ વધવા લાગી જેમ અજવાળિયાનો સંદર વધે. ત્યો સોરીને નોમ કલાવતી રાખ્યું. તેમાં લીલાવતીને ખૂબ હાવ તરીકે લી એના ઘરવાળાને કહ્યું કે તમે સંકલ્પ કીધું હતું કે ભગવાનનું વ્રત કરીશ, અમે તમે તેને કરો. સાધુ બોલ્યા, હે પ્રિય, એના વિવાહ પર કરીશ. આ પ્રકારની એની ઘરવાળીને ભરોસો દઈ ત્યો શહેરની તરફ વહી ગયો. કલાવતી મા બાપુના ઘરે મોટી થવા લાગી. સાધુએ જેમાં શહેરની તરફ वो જાતો તો સહેલીએ ભેળી એની સોરીને જોઈ તો તુરંત ઘરના સેવકને બોલાવી કહ્યું કે સોરી હારું કોઈ હાવ મોગું સીઓ ખોળીને લાવો. સાધુની આજ્ઞા લી ઘરનો સેવક કંચનનગર પહોંચ્યો ને ત્યાં ખૂબ ખોજ ને હાવ કરી જોઈ સોરી હારું વણિયાનો સીઓ લઈ આવ્યો. ત્યો હાવ સિયાને જોઈ સાધુએ એના હગો હોઈ ને રાજી થઈ એની સોરીના વિવાહ તેના ભેળા પાકીધા. પણ દુર્ભાગ્યલી વિવાહના ટાઈમ બી ત્યો વર્ત ને કરનું ભૂલાઈ ગયો. તેમાં ભગવાનને રીહ પીસડી ને હરાપો દીધો કે તને ખૂબ દુઃખ પ્રાપ્ત થાય. એના કોમ મેં હોશિયાર સાધુ વણ્યો જમાઈ ભેળો સમુદ્રના પહાડે રતનપુર નગર में જો ને ત્યો બે જણા હાહરો જમાઈ ચંદ્રકેતુ રાજાનગરના નગર में વેપાર કરવા લાગ્યો. એક દિયે ભગવાન શ્રી સત્યનારાયણની માયેલી મોહિત થઈ કોઈ સોળટો રાજાનું ધન હતાડી વજાતા, પણ રાજાના સૈનિક આવતા જોઈ સોળટા બિહાઈ નાહતા હુआ રાજાનું ધન ને ત્યો ચૂપચાપ મેલ્યું જો તે હારા જમાઈવા રહેતા. જેમાં સૈનિકે સાધુ વણિયાના પહાડે રાજાનું ધન મેલેલું જોયું તો ત્યો બોયેને બોધી લઈ જા ને રાજી થઈ રાજાને બોલ્યા, આ બે સોળટા અમે ઝાલી લાયા, અમુને આજ્ઞા દો. તેમાં રાજાની આજ્ઞા લી કઠોર જેલ મેં પો મેલ્યો ને તૈણ લી સબ પહેો પાઈ પડાવી રો લીધો. શ્રી સત્યનારાયણ ભગવાનના હરાપ લી તેની ઘરવાળી બી ઘરે ખૂબ દુઃખી थी. ઘરે જો પહેો પાય ઉતા તો બી સોળટા હતાડી લઈ વહી જા. શારીરિક ને માનસિક દુઃખ ઓરે ભૂખ તરહલી ખૂબ દુઃખી થઈ. ધોનની ચિંતા में કલાવતી એક બ્રાહ્મણના ઘરે જી. ત્યો તેને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત થાતું જોયું. પાસે કથા હોબળીને પ્રસાદ લઈ રાતનો ઘરે જી. માવ વે કલાવતી લી કહ્યું, હે સોરી, આટલી દેર ચોં ઉતી ને તારા મન में હું છે? કલાવતી બોલી, હે માં, એક બ્રાહ્મણના ઘરે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જોયું. સોરીની વાત હોબળી લીલાવતી ભગવાનની પૂજાની તૈયારી કરવા લાગી. લીલાવતી ये परिवारને હગ્ગો હોય ભેળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કીધી ને ભગવાન લી વર મોજું કે મારો ઘરવાળાને જમાઈ વહેલા આવે ને ભેળા ભેળ પ્રાર્થના કીધી કે અમારું સબ અપરાધ ને ગલતી ક્ષમા કરો. શ્રી સત્યનારાયણ ભગવાનના આ વ્રતથી સંતુષ્ટ થઈ જ્યાં ને રાજા ચંદ્રકેતુ ને હુણિયામાં દર્શન દઈ કહ્યું, હે રાજન, બોય વણિયાને હવારો વહેલો પો છોડજો ને અહીંનો જો બી સબ પહેો પાઈ તમે લીધો તો સબ પો દેજો, નકર હું તમારા ધન રાજપાટ ને સંતાન સબ નષ્ટ પૂ કરીશ. રાજા લી આવ વચન કહી ભગવાન અંતર ધ્યાન થઈ ગયો. હવારો વહેલો રાજા ચંદ્રકેતુ वे सभा में खुदનું હુણિયું હભળાયું. પાસે બોય વણિયોને કેદ લી છોડી મુક્ત કીધા ને સભામાં બોલ્યા. બે જણે આવતો જ રાજાને રોમ રોમ કીધા. રાજા ખૂબ
હાવતરી કેલી બોલ્યા, હે મહાનુભાવો, આવું ખૂબ કઠિન દુઃખ મળ્યું. અમે તમને કોઈ બી ભય કોથી. એવું કે રાજાએ નવો નવો લુગડો ને હૂથ પહેરાયો ને તેનું જેટલું ધન લીધું તેનલી દુગણું ધન દઈ ઇજ્જતલી મેલ્યો. બે વણિયા એના ઘરની તરફ હેડ્યા. 4થું અધ્યાય. સૂરજી બોલ્યા, વણિયે ભગવાન ને હાથ જોડી કરી યાત્રા શરૂ કીધી ને એના શહેરની તરફ પહોંચ્યો. તેને થોડી ધકે જવા પર શ્રી સત્યનારાયણ ભગવાન ને હાથ મેં હોટી લઈને વેહ બદલ્યો. દંડી વેશધારીનો સત્યનારાયણ તૈનલી પૂછ્યું, હે સાધુ, તારી નાવ મેં હું છે? અભિમાની વણિયો હસતો હો બોલ્યો, હે દંડી, તમે સે વો પૂછો, તમારી ધન લેવાની ઈચ્છા છે કા? હું મારી નાવ મેં તો બેલ ને પત્તો ભરેલો છે. વણિયાના કઠોર વચન હોબળી ભગવાનને કહ્યું, તમારી વાત હાસી થાય. દંડી મહારાજ એવું કહી ત્યોંલી વેગળો વહી જો ને થોડો વેગળો જાય સમુદ્રના કિનારે પર બેઠો. દાંડીના જવા પર વણિયો નિત્યક્રમ કરવાના બાદ નાવને ઉઠેલી જોઈ અચંભો કીધો ને નાવ મેં બેલ પત્તો ઇત્યાદિ જોઈ બેહોશ થઈ જમી પર પસડાઈ ગયો. પાસે હોશ આવવા પર ખૂબ દુઃખ કરવા લાગ્યો. તેમાં એનો જમાઈ બોલ્યો કે દુઃખ કરો મો, આ દંડી મહારાજનો હરાબ છે. આખિર મેં તેની શરણ મેં તો જાણવું પડશે. તેમાં જ આપણી મનોકામના પૂર્ણ થાય. જમાઈની વાત હોબળી સાધુ વણિયો દંડીના પહાડે પહોંચ્યો ને ખૂબ ભક્તિભાવલી રોમ રોમ નમસ્કાર કરી બોલ્યો, હે ભગવાન, તમારી માયાલી મોહિત બ્રહ્મા ઇત્યાદિ બી તમારા રૂપ નહીં જાણતા. તેમાં હું અજ્ઞાની જેમ જાણી શકું? તમે રાજી થાઓ, હું સામર્થ્યના અનુસાર તમારી પૂજા કરીશ. મારી રક્ષા કરો ને પહેલાંના જેમ નાવ મેં પહેો પાઈ ભરોપો. તેની ભક્તિ જોઈ ભગવાન રાજી થઈને તેની ઈચ્છાના અનુસાર વર દઈ અંતર ધ્યાન થઈ જાઓ. તેમાં એને નાવ પર આવી જોયું તો નાવ ધનલી ભરેલી ઉતી. પાસે ત્યો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી તેના ઘરની તરફ પહોંચ્યા. જેમાં અહીંના ઘરના પહાડે પહોંચ્યા તેમાં સેવકને ઘરે મેલ્યો. સેવક સાધુ વણિયાના ઘરે જઈ તેની ઘરવાળીને નમસ્કાર રોમ રોમ કીધાને કહ્યું કે સાધુ એના જમાઈના ભેળો શહેરના ઢોકળેરો આવ્યો. આ વાત હોબળી સાધુની સ્ત્રી રાજી થઈ. શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરીને એની સોરીને કહ્યું, હું તારા બાપુ ના દર્શન કરવા વી જાઉં. તું બી કોમ પૂરું કરી વહેલી રી આવજે. માવની વાત હોબળી કલાવતી જલ્દબાજીમાં ભગવાનને પ્રસાદ મેલી વહીજી. પ્રસાદની અવજ્ઞા કીધી તો શ્રી સત્યનારાયણ ભગવાન નારાજ થઈ જા ને એના ઘરવાળાને નાવ ભેળો પો ડૂબોયો. કલાવતી એના ઘરવાળાને જોયો કોને તો રોઈ કરી જમી પર પસડાઈજી. નાવ ડૂબાઈજીને સોરી ખૂબ બી રોતી તો સાધુના આ સબ જોઈ ખૂબ દુઃખી થયો ને બોલ્યો, હે પ્રભુ, મારલી યા મારા પરિવારલી કોઈ ગલતી થઈ જીવે તો તેને માફ કરજો. તેના વચન હોબળી સત્યદેવ ભગવાન ખૂબ રાજી થઈ જો ને આકાશવાણીથી, હે સાધુ, તારી સોરી મારી પ્રસાદ છોડી રહી આવી. એની કરી એનો ઘરવાળો ગાયબ થઈ જો. અગર તેઓ ઘરે જાય પ્રસાદ ખાઈ વાપસ આવે તો એનો ઘરવાળો જરૂર મળશે. આવી આકાશવાણી હોબળી કલાવતી ઘરે જઈ પ્રસાદ ખાધી. પાસે આવીને ઘરવાળાના દર્શન કીધા ને તેના બાદ સાધુ વણિયે હગો હોય ભેળો થઈ શ્રી સત્યનારાયણ ભગવાનની વિધિપૂર્વક પૂજા કીધી. ત્યાં દિલ્હી હર પૂર્ણવાસી પૂનમનો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા ને કથા કરાવવા લાજો. પાસે આ લોકનું સુખ ભોગી અંત में स्वर्ग लोक में जो. 5वां अध्याय. सूत जी बोलिया, हे ऋषियों, હું ઓરે બી કથા વો કહું.
હોબળો. પ્રજાપાલનમાં લીન તુંગધ્વજ નામનો એક રાજા હતો. તેની બી ભગવાનની પ્રસાદનું ત્યાગ કીધું તો ખૂબ દુઃખ મળ્યું. એકવાર વનમાં જાય જંગલી જનાવર મારી વડલાના એઠ આવ્યો. ત્યાં તેને ગ્વાળાને ભક્તિભાવલી હગો હોય ભેળો શ્રી સત્યનારાયણની પૂજા કરતો જોયો. રાજા અભિમાન વશ ત્યો જોને ભગવાનને હાથ બી જોડ્યા કોને. જ્યાંમાં ગ્વાળે ભગવાનની પ્રસાદ તેના હોમે મેલી ત્યો પ્રસાદનું ત્યાગ કરી એની સુંદર નગરી વહી જાઓ. ત્યો જો તો સબ કુછ નષ્ટ થયેલું હતું ને ત્યો સબ કુછ જોણી જો આ સબ ભગવાને કીધું. તેમાં વિશ્વાસ કરી ગ્વાળાના કન જોને વિધિપૂર્વક પૂજા કરી પ્રસાદ ખાધી તો શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાલી પહેલાં જેવું હતું તેવું થઈ જુ. પાહે 100 વર્ષની ઉંમર તક સુખ ભોગી કરીને મરવાના બાદ સ્વર્ગલોકમાં જો મનખ આ પરમ દુર્લભ વર્તને કરશે ભગવાનની કૃપાલી તેને પહેો પાયની પ્રાપ્તિ થશે ને સબ મનોરથ પૂરા થઈ અંત મેં વૈકુંઠ ધામ જાહે. જેને પહેલાં આ વર્તને કીધું અમે તેના બીજે જન્મની કથા વોકું. ડોહલો શતાનંદ બ્રાહ્મણે સુદામાનો જન્મ લઈ મોક્ષને પ્રાપ્ત થયો. ઉલ્કા મુખ નોમનો રાજા દશરથ થઈ વૈકુંઠને પ્રાપ્ત થયો. સાધુ નોમનો વણ્યો મોરધ્વજ બની ભગવાનની પરીક્ષામાં પાસ થઈ મોક્ષને પ્રાપ્ત થયો. મહારાજ તુંગધ્વજે સ્વયંભૂ થઈ ભગવાન में भक्ति युक्त कर्म करी मोक्ष ने प्राप्त थियो. इति श्री सत्यनारायण व्रत कथा में संपूर्ण. बोलो सत्यनारायण भगवान की जय. सत सनातन धर्म की जय हो. બે વાતે. ઈશ્વરની કૃપાલી શ્રી સત્યનારાયણ ભગવાનની કથા આપણી આમ બોલચાલની ભાષા में प्रथम बार लिखवानी जो शायद आ पहलू प्रयोग है. आ भाषाનું नाम करण भी आप कथा लिखा है. अपनी आम बोलचालनी भाषाનું नाम लोधियाग भाषा राख्યું. लोधियाग भाषा एनी करी राख्યું कि अपनी जड़े लोधिया वंशी से मारवाड़ना भाट ने अर्दवाना पंडित आपने ने लोधिया वंशी ली जोने. श्री सत्यनारायण भगवान की कथा अपनी बोली भाषा में लिखवानु मुख्य उद्देश्य ने कारण आवतु कि अपनी बोली भाषा संस्कृति रीति रिवाज ने इतिहास जीवतु रहे. अपनी समाज नो मनखो भारत में ने भारत न बाहर भी आज बोली भाषा में बोले. अपनी समाज ली प्रार्थना से कि हमें अपनी बोली भाषा में कथा कविता कहानी किस्सा भजन गीत चुटकला ने अनेक विषय पर किताबें लिखाए. अपनी बोली भाषा जीवती रहशे. नकर जेम आपणु इतिहास धुंधलू थई जू तेम समयना बहाव में अपनी बोली भाषा भी लुप्त गायब थई जाए.